નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ કાવ્ય 8 આજ આનંદ કાવ્યની સમજૂતી મેળવવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ કાવ્યની સમજૂતી મેળવીએ એ પહેલા જે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત, તો લોકગીત એટલે શું તેના વિશે પહેલા જાણી લઈએ। અત્યાર સુધીમાં આપણે જે કંઈ પણ કાવ્ય કે પાઠ ભણી ગયા છીએ એમાં તમને એના જે સાહિત્ય પ્રકાર છે એ સાહિત્ય પ્રકારની માહિતી આપવામાં આવી છે અને નોંધ કરવા જેવી બાબતોની નોંધ પણ કરવાનું કહ્યું છે। હવે વિદ્યાર્થી મિત્રો, લોકગીત છે એ લોક સાહિત્યનું જૂનામાં જૂનું એક સાહિત્ય પ્રકાર કે જે ગેય પ્રકાર એટલે કે ગાઈ શકાય એવું છે। હવે આ જે લોકગીત છે એ રચના એના રચયિતા હોય છે એ અજ્ઞાત હોય છે, અનામી હોય છે। હવે ક્યારેક છે કોઈ એક વ્યક્તિ દ્વારા પણ એની રચના થાય છે, તો ક્યારેક છે એક કરતા વધારે લોકો છે એના દ્વારા પણ એ રચાયેલું હોય છે। એટલે આદિકાળથી એટલે કે જૂના સમયથી જે લોકોના કંઠે સચવાયેલું છે એ લોકગીત। લોકગીત છે એ સારા અને માઠા બંને પ્રસંગમાં ગાઈ શકાય છે। આપણો આ જૂનો સાહિત્ય પ્રકાર લોકગીત છે એ લોકોએ કંઠસ્થ કરી એટલે કે કોઈનું લગ્ન હોય, શ્રીમંત હોય કે મરસિયા સ્વરૂપે આવી રીતે ગાઈને લોકોએ કંઠસ્થ કરેલા છે એ લોકગીત। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે લોકગીત છે એ આપણો એવો સાહિત્ય પ્રકાર છે કે જેમાં તળપદી ભાષા છે એની મીઠાશ પણ જોવા મળે છે। હવે ઝવેરચંદ મેઘાણી છે એમણે ગામડે ગામડે અને નેસડે નેસડે ફરીને આપણા આ સાહિત્ય સ્વરૂપને સંગ્રહી રાખવામાં એમનું યોગદાન છે વધારે રહ્યું છે। એમનો જે સંગ્રહ છે રઢિયાળી રાત, એમાં ઘણા બધા લોકગીતનો સમાવેશ થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, લોકગીત એ આપણે કહીએ કે લોકોના હૈયામાં સચવાયેલો અને કંઠસ્થ કરેલો એવો સાહિત્ય પ્રકાર એટલે લોકગીત। આ લોક સાહિત્યનું જૂનું અને હૃદયસ્પર્શી કે જે દરેક લોકોને નજીક હોય એવું અને દરેક લોકોને સાંભળવું અને ગાવું ગમે એવો સાહિત્ય પ્રકાર એટલે કે લોકગીત। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ આ પરંપરાથી જે લોકગીતો ગવાતા આવ્યા છે એને કંઠસ્થ કરીને સાચવી રાખેલા છે। આ આપણી એક સંસ્કૃતિ કહી શકીએ કે દરેક જે જ્ઞાતિ છે કે દરેક જે સમાજ છે એ લોકોના અલગ અલગ લોકગીત હોય છે અને લોકો સારા અને માઠા પ્રસંગે આ લોકગીત છે ગાતા હોય છે। જેમ કે કાઠિયાવાડી લોકગીત છે, કચ્છી લોકગીત છે, આમ અલગ અલગ સમાજના અલગ અલગ જે લોકગીત છે એ જોવા સાંભળવા મળે છે। આપણે જે આજે કાવ્ય ભણવાનું છે આજ આનંદ, આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત। તો લોકગીત એટલે શું એ મેં તમને જણાવ્યું। હવે આપણે જે આજે કાવ્ય ભણીએ છીએ એ લોકગીતમાં શેની વિશે વાત કરવામાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે લોકગીત છે એ તળપદી શૈલીમાં, તળપદી ભાષામાં રચાયેલું એટલે કે આમાં ઘણા ખરા શબ્દો છે એ તળપદી ભાષાના જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે જે લોકોમાં પ્રચલિત જે ગીત કે કથા છે એને આપણે લોકગીત કે લોકકથા કહી શકીએ છીએ કે જે લોકોમાં પ્રચલિત છે, લોકોએ સાચવેલું છે અને લોકોએ કંઠસ્થ કરેલા છે એવા ગીત। આજે આપણે એવા જ એક લોકગીતનો અભ્યાસ કરવાનો છે, એની સમજૂતી મેળવવાની છે કે આજ આનંદ આ લોકગીતમાં શેનું વર્ણન છે? તો વિદ્યાર્થી મિત્રો, આ લોકગીતમાં આપણું છે વર્ષા ઋતુનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે કે વરસાદનું જે આગમન થાય છે એની સાથે જે ખેડૂત છે એ ખુશ થઈ જાય છે
હવે આપણે એક જોતા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખાલી ખેડૂત નહીં પણ દરેક સજીવ છે એને વર્ષા સાથે સંબંધ છે. કેમ કે જે સજીવ છે એને ખોરાક અને પાણી વગર જીવવું શક્ય નથી. એટલે સમગ્ર જીવસૃષ્ટિ છે એનો આધાર વરસાદ છે એમ કહી શકાય. વર્ષા ઋતુનું આગમન થતાં જ જે લોકોમાં ખુશી આવે છે, જે આનંદ છે, એનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવેલું છે. હવે વરસાદ આવવાની જે તૈયારી છે કે વરસાદ જે પડે છે એમાં આકાશમાં જે કાળા કાળા વાદળો છવાઈ જાય છે, વીજળીના જે ઝબકારા ચમકારા થાય છે, આ સાથે જ જે ખેડૂતો છે એ આનંદમાં આવી જાય છે. અને વરસાદ પડતા જ ખેડૂતનું સૌથી પહેલું કામ શું હોય છે કે પોતાનું જે વાડી કે ખેતર છે એ ખેતરમાં અનાજ રોપવાનું કે વાવણી કરવાનું કામ છે સૌથી પહેલા કરે છે. અને ત્યાર પછી છે વરસાદ પડતા એ પાક છે એ પાકના ધીમે ધીમે પહેલા તો અંકુર ફૂટે છે અને ત્યાર પછી ધીમે ધીમે પાકમાં જે વૃદ્ધિ થાય છે એ વૃદ્ધિ આપણે જે જોઈએ છીએ ચારે બાજુ લીલો કુમળો કૂણો પાક હોય એમાંથી એ પાક તૈયાર થાય અને પવનના લહેરખાં જે આવતા હોય એમાં લહેરાતો હોય એનું સુંદર વર્ણન આ કાવ્યમાં કરવામાં આવેલું છે. કે જ્યારે ખેડૂત છે વાવણી કરવા માટે જાય છે ત્યારે શું કરે છે? તો પહેલા તો ખેડૂતના માથે કપાળે કંકુના ચાંદલા કરવામાં આવે છે, બળદ છે એની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે જે વાવણીઓ છે એ તૈયાર કરવામાં આવે છે, જે ઓજારો હોય છે એની પણ પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ છે એ ખેડૂત વાવણી કરવા માટે જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ લોકગીતમાં વર્ષા ઋતુનું જે સુંદર વર્ણન કરેલું છે એમાં આપણે જોયું કે લોકગીત એટલે શું, કે જે ઘણા જૂના સમયથી લોકોના કંઠે જે સચવાયેલું છે એ ગવાયેલું છે કે જે લોકો ગાતા આવ્યા છે એ લોકગીત. આવી જ રીતે લોકકથા પણ છે કે આ લોકગીત અને લોકકથા એવો સાહિત્ય પ્રકાર છે કે જેના કોઈ કવિ કે લેખક જોવા મળતા નથી, અજ્ઞાત હોય છે. અને ક્યારેક ક્યારેક કોઈ એક જ વ્યક્તિ છે રચેલું હોય છે અને ક્યારેક છે એ કરતા વધારે લોકોએ આ લોકગીત કે લોકકથા છે રચેલા હોય છે. અને લોકગીત છે એ તો આપણે જૂના સમયથી ગાતા આવ્યા છીએ, લોકોના હૈયામાં વસેલું છે, કંઠસ્થ કરેલું છે. દરેક જ્ઞાતિ અને સમાજના અલગ અલગ લોકગીતો જોવા મળે છે. સારા અને માઠા બંને પ્રસંગમાં આપણે લોકગીત છે એ ગાઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે આપણું કાવ્ય છે આજ આનંદ, આ લોકગીતમાં વર્ષા ઋતુનું સુંદર વર્ણન છે એ સુંદર વર્ણન કરવામાં આવેલું છે. હવે આ લોકગીત છે એના શબ્દો છે એ તળપદી ભાષામાં છે. એમાં ઘણા એવા શબ્દો છે કે જે તળપદી શૈલીમાં એટલે કે એના જે તળપદા શબ્દો છે એ આમાં જોવા મળે છે. અને આ તળપદા શબ્દો છે એની મીઠાશ પણ અનેરી છે કે આપણે ઘણીવાર છે એ તળપદા શબ્દો સાંભળતા હોઈએ છીએ અને આ કાવ્યમાં પણ એવા જ તળપદા શબ્દો છે આપણને જોવા મળે છે. આ કાવ્યમાં વર્ષા ઋતુ છે એનું વર્ણન કરવામાં આવેલું છે કે વરસાદનું આગમન થતાં જ આકાશમાં છે એ વાદળો છે, કાળા કાળા વાદળો છવાઈ ગયા છે, વીજળીના ચમકારા અને ઝબકારા થાય છે. આ જોતા જ જે ખેડૂત છે એ ખેડૂત ખુશ થઈ જાય છે. અને આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ખાલી ખેડૂત નહીં, આપણે જે સમગ્ર સજીવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે એ વરસાદ ઉપર આધાર રાખે છે. જો વરસાદ ન થાય તો દરેકનું જે જીવન છે એ જીવનમાં મુસીબત આવે. આપણો આધાર જ વરસાદ છે એમ કહી શકીએ. વરસાદ થાય તો જ આપણને ખોરાક અને પાણી છે એ મળી રહે છે. એટલે આ જે વરસાદ છે એનું આગમન થતાં જ લોકોમાં, ખેડૂતમાં જે આનંદ છવાઈ જાય છે એ આનંદનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવેલું છે.
કે જે ખેડૂત હોય છે એને માથે પાઘડી કે લીલા કલરના ફેટા બાંધેલા હોય છે. બળદ છે એ બળદના ગળામાં ઘૂઘરા છે એ ટાંકેલા એટલે કે માળા જોવા મળે છે. ત્યાર પછી જે ઓજારો છે, જે વાપણિયું છે એને પણ ચાંદા કરેલા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે વરસાદનું આગમન થતાં જ ખેડૂત બીજ વાવે છે અને એ બીજના અંકુર ફૂટે છે અને ત્યાર પછી એ ધીમે ધીમે પાક જે તૈયાર થાય છે અને પવનમાં લહેરાતો હોય છે ત્યારે પણ એને જોવો એ એક આનંદ છે, એક ખુશી છે કે એને જોતા જ ખેડૂતના હૈયામાં ખુશી જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ પાક છે એ ખેતરમાં લોકો જ્યારે કામ કરવા જાય છે ત્યારે હળી મળીને સૌ સંગાથે કામ કરવા જાય છે. એટલે જે કામ કરવાનો ઉત્સાહ છે, આનંદ છે એ અનેરો જોવા મળે છે. ખેતરમાં જે જુવાર અને બાજરાનો પાક વાવેલો છે એ પાક જ્યારે ચારે બાજુ હરિયાળી છવાયેલી હોય છે એ જોતા જ લોકો છે વધારે આનંદમાં આવી જાય છે. અને વરસાદનું આગમન થતાં જ જે ચારે બાજુ હરિયાળી જોવા મળે છે, નદીઓ છે, સરોવર છે, એમાં જે નવા નીર આવેલા જોવા મળે છે, આ બધું જ છે એ લોકોના જીવનમાં એક નવી જ ખુશી આપે છે. એટલે આ કાવ્યમાં આવું સુંદર વર્ષા ઋતુનું જે વર્ણન છે એ વર્ણન આપણે અત્યારે કાવ્યની સમજૂતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ કાવ્યની સમજૂતી મેળવીએ પહેલા જે કાવ્યના અઘરા શબ્દો છે એટલે કે જે શબ્દ સમજૂતી છે એ લખીશું. હવે દરેક વખતે ત્યારે તમારે જે શબ્દ કે કોઈ પણ નવું ચેપ્ટર, પાઠ કે કાવ્ય શરૂ થાય ત્યારે કઈ રીતે લખવાનું છે તમને જણાવવામાં આવે છે. એ જ રીતે કાવ્ય 8 આજ આનંદ કાવ્યનો સાહિત્ય પ્રકાર લોકગીત આટલું લખીને શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધીને શબ્દ સમજૂતી લખવાની છે. એમાં પેલું છે ઉત્તર દખણથી. એટલે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી. ત્યાર પછી મોળિયા એટલે કસબી, ફેટા અથવા પાઘડી. ત્યાર પછી ધોળીયા એટલે બળદ. ત્યાર પછી કોટે એટલે ડોકો. ત્યાર પછી ઘૂઘરમાળ એટલે ઘૂઘરાની માળા. ઘૂઘરાની માળા. ત્યાર પછી વાવણી એટલે બીજ વાવવાના. બીજ વાવવાના સાધનો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેવે એટલે માળા. ત્યાર પછી લલા એટલે કપાળ. ત્યાર પછી ઝાડુ એટલે જુવાર. ત્યાર પછી સરિતાની શેરું એટલે નદીનો પ્રવાહ.
ત્યાર પછી ગૌરી એટલે ગાય. આ છે આ કાવ્યના અઘરા શબ્દો. બધા જ શબ્દો છે એ ફરીવાર વાંચી જાઉં છું, ધ્યાન આપજો. ઉત્તર એટલે ઉત્તર દક્ષિણથી એટલે ઉત્તર અને દક્ષિણ દિશાએથી. મોળિયા એટલે તસ્મી ફેટા. ધોરીડા એટલે બળદ. કોટે એટલે ડોકી. ઘૂઘરમાં એટલે ઘૂઘરાની માળા. વાવણી એટલે બીજ વાવવાના સાધને ઓરવીએ. શેરું એટલે માળા અથવા હાર. લલાટ એટલે કપાળ. ઝારુ એટલે જુવાર. સરિતાનું શેરું એટલે નદીનો પ્રવાહ. ગૌરી એટલે ગાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે કાવ્ય છે એની સમજૂતી મેળવીશું. કાવ્ય 8 આજ આનંદ. હવે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. હવે આ સુંદર મજાનું ગાઈ શકાય એવું કાવ્ય છે. લોકગીતનો રચના હંમેશા પડદા પાછળ રહેતો હોય છે. આ પણ આપણે જે આગળ સમજૂતી મેળવી એ પ્રમાણે કે લોકગીત છે એના રચયિતા છે અજ્ઞાત હોય છે, અનામી હોય છે. તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. એટલે જે રચનાર છે એમના નામઠામ વિશે આપણને ભાગ્યે જ એની માહિતી મળતી હોય છે. ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓ પણ એમાં હિસ્સો રહ્યો હોય. ક્યારેક છે એ રચનાર એક જ વ્યક્તિ હોય અને ક્યારેક છે એક કરતાં વધારે પણ હોય છે. હવે આ કાવ્યમાં છે એ માનવ જીવનના અસલ તળપદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે. અહીં આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે. તદુપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે એ બાબતનું હુબહુ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે. આ જે કાવ્ય છે એમાં તળપદા શબ્દોની મીઠાશ સાથે એકદમ સરળ શૈલીમાં છે અને જે વર્ષા ઋતુ છે એનું અને આનંદનું જે લોકોમાં જે વર્ષા ઋતુનું આગમન થતા જે ખુશી, જે આનંદ છવાઈ જાય છે એનું વર્ણન છે. આપણી જે કૃષિ સંસ્કૃતિ છે એ પણ એનું વર્ણન પણ જોવા મળે છે. ઉત્તર દક્ષિણથી ચડી વાદળી રેલો ઝીણી ઝીણી ઝબૂકે છે બીજ જુ. એટલે એમ કે છે કે ઉત્તર અને દક્ષિણ દિશાએથી જે વાદળી ચડી છે, વરસાદ આવતા આપણે જોયું છે વિદ્યાર્થી મિત્રો, તમે અને મેં અને બધા જાણીએ છીએ તેમ કે આકાશમાં જે વાદળો ચડે છે, કાળા વાદળો છવાઈ જાય છે અને ત્યાર પછી જે વર્ષા ઋતુનું આગમન થતું હોય છે એ. અને સાથે સાથે ઝીણી ઝીણી વીજળી છે એ પણ ઝબૂકે છે, ચમકે છે. આજ આનંદ મારા આંગણે રે લો. એટલે જ લોકોમાં ખુશી છે, આનંદ છે એ છવાઈ જાય છે. ખેડૂના માથે લીલા મોળિયા રે લો ધોરીડાની કોટે ઘૂઘર માળજો. આજ આનંદ મારા આંગણે રે લો. હવે જે ખેડૂત છે એને માથે જે મોળિયા ફેટા છે, પાઘડી છે એ લીલા કલરના બાંધેલા છે અને જે બળદ છે એની ટોકમાં ઘૂઘરમાળ એટલે જે ઘૂઘરા છે એની માળા જોવા મળે છે. વીરના વા વણીએ ગીરલા ઝડિયા રે લોલ મોતીડાની શેરું ટંકાવું જો. હવે જે ખેડૂત છે એ વાવણી કરવા માટે જતો હોય છે ત્યારે વરસાદનું આગમન થઈ જાય છે. ત્યાર પછી જે ખેડૂત છે એ ખેતરમાં બીજ વાવવા માંડે જાય છે. એટલે જે વીર છે એ જતો હોય છે ત્યારે એના જે વાવણીયા છે એના ગીરલા ઝડિયા હોય છે એમ, અને જે મોતી છે એ મોતીની જે હાર હોય છે, જે શેરું છે એ ટંકાવું જો. આજ આનંદ મારા આંગણે રે ધોરીની ડોકે બાંધી રાખડી રેલો વીરના લલાટે કુમકુમનો ચાંદલો જો. જે બળદ છે એની ડોકમાં રાખડી બાંધેલી છે અને જે વીર છે
એના લલાટે એટલે કે કપાળે કંકુનો ચાંદલો છે. વાવી ઝાડુને વાવ્યા બાજરા રે લોટ, ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો. હવે શેનું અનાજ છે એમાં શું કે બાજરો અને જુવાર છે એનું જે વાવણી છે કરવામાં આવેલી છે. એટલે કે બાજરી અને જુવાર છે વાવેલા છે. અને જ્યારે વરસાદ પછી પાક અનાજ છે તે રોપે છે અને એમાંથી પાક જ્યારે ધીમે ધીમે વૃદ્ધિ પામે છે ત્યારે એવું લાગે છે કે આપણે ચારે બાજુ જે હરિયાળી છે કે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય, વસ્ત્ર ઓઢ્યા હોય એવું લાગે છે. સરિતાની શેરું ચાલે જોર મારે ડોલ. સરિતા એટલે આપણે જોયું તેમ કે જે નદીનો પ્રવાહ છે એ એકદમ જોરમાં ચાલતી હોય છે. વરસાદનું આગમન થતા જ નદીઓ છે, સરોવરો છે એમાં પાણી, નવા નીર આવી ગયા હોય છે. ગબરી તો ચરે લીલા ઘાસ જો. એટલે જે ગાય છે એ લીલું ઘાસ ચરે છે. આજ આનંદ મારા આંગણે રે ડોલ. એટલે મારા આંગણામાં, લોકોના જીવનમાં ખુશી, આનંદ છવાઈ ગયો છે. આખા કાવ્યમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ઉત્તર અને દક્ષિણ દિશાએથી વાદળી છે એ વાદળા ચડેલા છે. આકાશમાં છે ઝીણી ઝીણી વીજળી થાય છે. એ અહીંનો આ વરસાદનું આગમન થતા જ લોકો છે આનંદમાં આવી જાય છે, એમના જીવનમાં ખુશી આવી જાય છે. જે ખેડૂત છે એને માથે લીલા મોળિયા, ફેટા, પાઘડી બાંધેલી છે. ધોળેડા છે, બળદ છે એના ગળામાં ઘૂઘરાની જે માળા છે એ વીરનું જે વાવણિયું છે એમાં હીરલા ટાંકેલા જડિયા હોય એવું લાગે છે. સાથે સાથે મોતીડાની જે સેલું, મોતીની જે હાર છે એ ટંકાવું જો. જે ધોરીની ડોકે બાંધી રાખડી રે ડોલ. એટલે ધોરી છે એટલે કે બળદની ડોકે જે રાખડી બાંધેલી છે એ. અને વીરના લલાટે કુમકુમનો ચાંદલો જો. અને સાથે સાથે એમ કે છે કે જે બળદ છે એના ગળામાં રાખડી બાંધેલી છે. કપાળ પર, વીરના કપાળ ઉપર કુમકુમનો ચાંદલો કરેલો છે. ઝાડ અને બાજરો છે એ વાવેલા છે. અને એ જ્યારે ઉગી નીકળે છે ત્યારે એવું લાગે છે કે જાણે ધરતીએ લીલા વસ્ત્રો છે એ પહેરેલા હોય. સરિતાની શેરું, નદીઓનો જે પ્રવાહ છે જોરમાં ચાલે છે. વરસાદનું આગમન થતા જ નવા નીર છે આવી જતા હોય છે. ગૌરી તો ચરે લીલા ઘાસ જો. ગાય છે એ લીલું ઘાસ ખાય છે અને લોકોમાં આનંદ એટલે કે જે ખુશી છે એ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ અહીંયા આજે તમારું કાવ્ય છે, કાવ્ય 8 ની સમજૂતી પૂરી થાય છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં જે તળપદા શબ્દો આપેલા છે આપણે એ તળપદા શબ્દો લખવાના છે. પહેલા મેં જેમ તમને શબ્દાર્થ લખાવેલા હતા એ શબ્દાર્થ તમારે તમારી પાકી બુકમાં લખવાના હતા. અને અત્યારે જે તળપદા શબ્દો લખાવું છું એ પણ તમારે તમારી પાકી બુકમાં સારા અક્ષરે લખતું જવાનું છે. જેમાં વિદ્યાર્થી મિત્રો પહેલા તો હેડિંગ બાંધવાનો છે કે તળપદા શબ્દો. હવે તમને પરીક્ષામાં કઈ રીતે પૂછાતું હોય છે કે નીચે આપેલા તળપદા શબ્દોને માન્ય ભાષાના શબ્દમાં લખો અથવા નીચે આપેલા તળપદા શબ્દોને એનું જે શિષ્ટ રૂપ છે એ લખો. તો વ્યવસ્થિત સારા અક્ષરે મારી સાથે તમારે લખતું જવાનું છે. જેમાં પેલું ઉત્તર એટલે ઉત્તર દિશા, ત્યાર પછી દક્ષિણ એટલે દક્ષિણ દિશા, ત્યાર પછી બીજ એટલે વીજળી, ત્યાર પછી ધોળીડા એટલે બળદ, એના પછી લીલા મોળિયા, એટલે લીલા રંગની પાઘડી વા પેટો, કોટ એટલે પીઠ,
વાવણી વાવવા માટે દાણા ભરવાનું વસ્ત્ર. અત્યારે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ખેતીના જે ઓજારો છે એમાં નવું ટેકનોલોજીના કારણે ઘણું પરિવર્તન આવેલું છે. પણ પહેલાના સમયમાં જે લોકો ખેતી કરતા અને ત્યારે જે રીતે વાવણીઓ છે એ વાવવા માટે જે દાણા ભરવા છે એક વસ્ત્ર રાખતા અને તેમાંથી દાણા લેતા જતા અને પાક છે, અનાજ છે, બીજ છે એ વાવતા. ત્યાર પછી શેરી એટલે હાર. ત્યાર પછી ડોક એટલે ગળ. ઝાડુ એટલે જુવાર. ચીર એટલે વસ્ત્ર. ત્યાર પછી જોર એટલે બળ. ગૌરી એટલે ગાય અને ગા એટલે પણ ગાય. ઓરું એટલે નજીક. ગૌ એટલે બહુ. વાંકી એટલે પાછળ. ને વરહ એટલે વર્ષ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે શબ્દ છે એ પહેલા બધા જ શબ્દો વાંચી જાઓ છો અને પછી બીજા શબ્દો છે એ લખાવું છો. આપણી જે વિદ્યાર્થી મિત્રો તળપદી ભાષા છે એ તળપદી ભાષાની મીઠાશ જ અનેરી હોય છે કે જે ઘણીવાર આપણે સાંભળેલી પણ હોય છે અને ઘણીવાર એ શબ્દોનો ઉપયોગ પણ આપણે બોલચાલમાં કરતા હોઈએ છીએ. અહીંયા છે એ આપણે આ કાવ્યને લગતા જે તળપદા શબ્દો છે એ લખેલા છે કે જે રૂઢિઓથી વર્ષોથી પરંપરાઓથી લોકોમાં જે રૂઢ થઈ ગયા છે એવા શબ્દો. એમાં પહેલું છે ઉત્તર એટલે ઉત્તર દિશા. દક્ષિણ એટલે દક્ષિણ. બીજ એટલે વીજળી. ધોરીલા એટલે બળદ. લીલા બોળિયા એટલે લીલા રંગની પાઘડી અથવા ફેટા જે બાંધે ખેડૂત એ. કોટ એટલે પીઠ. વાવણી એટલે વાવણી વાવવા માટે દાણા ભરવાનું વસ્ત્ર. ત્યાર પછી શેરો એટલે હાર. એના પછી ડોક એટલે ગળું. ઝાડુ એટલે જુવાર. ચીર એટલે વસ્ત્ર. જોર એટલે બળ. ગૌરી એટલે ગાય અને ગા એટલે પણ ગાય. આ તળપદો શબ્દ છે કે જે પેલા આપણે જોયું તેમ કે આ બધા તળપદા શબ્દો છે એના કરતા થોડું અલગ ગા કે જે આપણે ક્યારેક જ સાંભળેલો હોય છે. ઓરું એટલે નજીક. બહુ એટલે બહુ. વાંગી એટલે પાછળ. અને વરહ એટલે વર્ષ. ક્યારેક ક્યારેક એવા શબ્દો હોય છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે ભાગ્યે જ સાંભળેલા હોય છે. ત્યાર પછી રખવું એટલે રક્ષણ. હવે ઘણીવાર આપણે સાંભળેલું હોય છે કે રખોવું કરનાર એટલે કે રક્ષણ કરનાર. અને અતારે એટલે અત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે તળપદા શબ્દો લખાઈ જાય પછી આ કાવ્યને લગતા જે સમાનાર્થી શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો છે એ આપણે લખવાના છે કે જેમાં રખોવું એટલે રક્ષણ અને અતારે એટલે અત્યારે. આ લખાય છે પછી સમાનાર્થી શબ્દો. સમાનાર્થી શબ્દો કે જેમાં પહેલો શબ્દ છે ધોરીલા કે જે આપણે શબ્દાર્થમાં જોયું. ધોરીલા એટલે બળદ.
એના પછી લલાટ એટલે કપાળ, ગૌરી એટલે ગાય, સરિતા એટલે નદી. તો વિદ્યાર્થી મિત્રો આ છે સમાનાર્થી શબ્દો. હવે લખવાના છે વિરુદ્ધાર્થી શબ્દો. કે જેમાં પેલું છે ધરતી, તો આ ચડી તો ઉતરી, એના પછી લીલું તો સૂકું, એના પછી વીર તો કાવ્ય. આ છે વિદ્યાર્થી મિત્રો આ કાવ્યના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો. સમાનાર્થી શબ્દો હેડિંગ બાંધીને પેલું છે ધોરીડા એટલે બળદ, લલાટ એટલે કપાળ, ગૌરી એટલે ગાય, સરિતા એટલે નદી. વિરુદ્ધાર્થી શબ્દોનું હેડિંગ બાંધીને તમારે લખવાનું કે ધરતી એટલે આ, ચડી એટલે ઉતરી. વિરુદ્ધાર્થી એટલે વિરુદ્ધ અર્થવાળા શબ્દો અને સમાનાર્થી એટલે સમાન અર્થવાળા શબ્દો કે જે આપણે આગળ એની સમજૂતી મેળવી ચૂક્યા છે. લીલું એટલે સૂકું, વીર તો કાયા. હવે વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક. હવે વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક કે જેમાં તમારે હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો એ રફ નોટમાં કરવાનું હોય છે. અત્યારે હું તમને જે પ્રશ્ન લખાવું એ તમારે એના જવાબ છે રફ નોટમાં લખવાના રહેશે. એમાં પહેલું વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય. પછી બીજો પ્રશ્ન ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન અષાઢી બીજ વિષય પર 12 વાક્યો લખો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કેવી રીતે શણગાર્યું છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક કે જેમાં તમારે વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય, ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે, અષાઢી બીજ વિષય પર 12 વાક્યો લખો, વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે કે જે આપણે બધું જ કાવ્યની જે સમજૂતી છે એમાં જોઈ ગયા. હવે એના સિવાય તમારું અન્ય હોમવર્ક છે એ વિદ્યાર્થી મિત્રો બધા જ પ્રશ્નોના જવાબ છે તમારે રફ નોટમાં લખવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું હોમવર્ક તમારું એ છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
ચડિયા રે લોભ. ત્યાર પછી ત્રીજું વાક્ય ઓઢી લીલી ચૂંદડી જો. ના પછી ચોથું વાક્ય આજ આનંદ કાવ્યનો પ્રકાર લોકગીત છે. હવે વિદ્યાર્થી મિત્રો આ વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાનું છે. એમાં પહેલું ઉગમણે આથમણેથી ચડી વાદળીએ લોલ. બીજું વીરના વાવણીએ હિરલા ચડિયા રે લોલ. ત્રીજું ધરતીએ ઓઢી લીધી ચૂંદડી જો. ચોથું આજ આનંદ કાવ્યનો પ્રકાર લોકગીત છે. અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એ તમારા જે કાવ્ય 8 છે એ કાવ્ય 8 ની સમજૂતી પૂરી થાય છે. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.